વેઇટિંગ ફોર વિઝા. વેઇટિંગ ફોર વિઝા. વિઝાની પ્રતીક્ષામાં. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કૃત આ પુસ્તકમાં પ્રકરણ 6 યુવા ક્લાર્કને નોકરી છોડી દે ત્યાં સુધીની ધાકધમકી. આના કરતાં પણ એક બીજો બનાવ વધારે સચોટ છે. 6 માર્ચ 1938ના દિવસે કાસરવાડી વૂલન મિલ પાછળ દાદર મુંબઈ ખાતે શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકના પ્રમુખ પદે ભંગીઓની સભા ભરાઈ હતી. આ સભામાં એક ભંગી છોકરાએ પોતાનો અનુભવ આ રીતે કહ્યો હતો. મેં 1933માં વર્નાક્યુલર ફાઇનલ પરીક્ષા પાસ કરી. હું અંગ્રેજી 4થી સુધી ભણેલો છું. મેં મુંબઈ મ્યુનિસિપાલિટીની શાળા સમિતિમાં શિક્ષક તરીકે નોકરી માટે અરજી કરી, પરંતુ ખાલી જગ્યા ન હોવાથી મને નોકરી મળી નહીં. પછી મેં અમદાવાદના પછાત વર્ગોના ઓફિસરને તલાટીની નોકરી માટે અરજી કરી. એમાં મને સફળતા મળી. 19 ફેબ્રુઆરી 1936ના રોજ મને ખેડા જિલ્લાના બોરસદ તાલુકાની મામલતદાર ઓફિસમાં તલાટી તરીકે નિમણૂક મળી. મારું કુટુંબ મૂળ ગુજરાતનું છે, પણ હું અગાઉ કદી ગુજરાત ગયેલો નહીં. હું પહેલી વાર જ ત્યાં ગયો. મને ખબર નહીં કે ત્યાંની સરકારી ઓફિસોમાં પણ આભડછેટ રખાતી હશે. વળી મારી અરજીમાં હું હરિજન છું એ હકીકતનો મેં ઉલ્લેખ કરેલો, એટલે મને એમ કે ઓફિસમાં મારા સાથીઓ હું કોણ છું એ પહેલેથી જ જાણતા હશે. એટલે હું તલાટીની નોકરીનો ચાર્જ લેવા ગયો ત્યારે મામલતદાર ઓફિસના ક્લાર્કના વલણથી મને આશ્ચર્ય થયું. કારકુને ઘૃણાથી પૂછ્યું, કેવો છે? મેં જવાબ આપ્યો, સાહેબ હરિજન. એણે કહ્યું, આગો ખસ, આગો ઉભો રહે. મારી પાસે ઉભા રહેવાની તારી હિંમત? તું ઓફિસમાં છે, બહાર હોત તો તને 6 લાત મારત. અહીં નોકરીએ આવવાની આટલી ધૃષ્ટતા? પછી એણે મને મારા સર્ટિફિકેટ અને તલાટીનો ઓર્ડર જમીન પર મૂકવાનું કહ્યું. પછી એણે એ ઉઠાવ્યા. હું બોરસદ મામલતદાર ઓફિસમાં નોકરી કરતો ત્યારે પીવાના પાણીના પણ સાંસા પડ્યા. ઓફિસના વરંડામાં પીવાના પાણીના કેન રાખવામાં આવતા. એક પાણીવાળાને હસ્તક હતા. એનું કામ ઓફિસમાં ક્લાર્કને જોઈએ ત્યારે પાણી આપવાનું હતું. પાણીવાળો ન હોય ત્યારે ક્લાર્ક જાતે જ કેનમાંથી પાણી લઈ પીતા. મારે માટે તો આ અશક્ય જ હતું. હું કેનને અડી ન શકું. જો અડું તો પાણી અભડાઈ જાય. એટલે મારે પાણીવાળાની દયા પર જ રહેવાનું હતું. પછી તો મારે માટે એક કાટ ખાધેલો નાનકડો ગઢો મૂકવામાં આવેલો. મારા સિવાય કોઈ એને અડકે પણ નહીં કે એને ધોવે પણ નહીં. પાણીવાળો આ ગળામાં મારે માટે પાણી રેડતો, પણ મને પાણીવાળો હાજર હોય તો જ પાણી મળતું. પાણીવાળાને મને પાણી પીવડાવવું કઠતું. એને હું પાણી પીવા આવતો દેખાવ કે ચૂપકીથી બહાર સરકી જતો, એટલે મારે પાણી વગર તરસે મરવું પડતું. પીવા પાણી મળ્યું ના હોય એવા ઘણા દિવસો જતા. મારે રહેઠાણ માટે પણ તકલીફ હતી. બોરસદમાં અજાણ્યો હતો. કોઈ સવર્ણ મને મકાન ભાડે ન આપે. બોરસદના અસ્પૃશ્યો પણ મને રહેવા જગ્યા આપે એમ નહોતું, કેમ કે એમને ડર હતો કે એક ડગલું ઉપર ક્લાર્ક તરીકે જીવવાની મારી કોશિશ એ હિન્દુઓની નારાજગી વોરવા બરાબર હતું. ખાવાના તો વળી ઓર વખા હતા. કોઈ એવું ઠેકાણું નહોતું જ્યાં મને ખાવાનું મળે. હું સવારે ભજીયા ખાતો ને સાંજે ગામ બહાર કોઈ નિર્જન સ્થળે બેસીને ખાતો ને રાતે મામલતદાર ઓફિસના વરંડામાં ભોંય સૂવા માટે આવતો. આમ મારા 4 દિવસ તો નીકળ્યા, પણ આ બધું મારા માટે અસહ્ય હતું. પછી હું રહેવા માટે મારા બાપદાદાના ગામ જંત્રાલ ગયો. એ બોરસદથી 6 માઇલ દૂર છે. હું રોજ 11 માઇલ ચાલતો. આવું 1.5 મહિના ચાલ્યું. પછી મને મામલતદારે કામ શીખવા
તલાટી પાસે મોકલ્યો. આ તલાટી હેઠળ 3 ગામ જંત્રાલ, ખાનપુર ને સૈજપુર. જંત્રાલ એનું હેડક્વાર્ટર. હું આ તલાટી સાથે જંત્રાલમાં 2 મહિના રહ્યો. આણે મને એક અક્ષર પણ ન શીખવ્યો ને ના હું કદી ગ્રામ પંચાયત ઓફિસમાં દાખલ થઈ શક્યો. મુખી ખાસ વિરોધી હતો. એકવાર એણે કહ્યું, તારા લોકો, તારા બાપા, તારો ભાઈ ઝાડુવાળા છે. એ ગામની ઓફિસમાં ઝાડુ મારે છે ને તું ઓફિસમાં અમારી બરોબરી કરવા બેસવા માંગે છે. સંભાળજે, નોકરી છોડી દે તો ઠીક. એક દિવસે તલાટીએ મને ગામનું વસ્તીપત્રક બનાવવા સૈજપુર બોલાવ્યો. હું જંત્રાલથી સૈજપુર ગયો. જોયું તો ગામની ઓફિસમાં મુખી અને તલાટી કંઈક કામ કરતા હતા. હું ગયો, ઓફિસના દરવાજા આગળ ઊભો રહ્યો ને એમને ગુડ મોર્નિંગ કહ્યું, પણ એમણે તો મારી પર જરાય ધ્યાન ન આપ્યું. લગભગ 15 મિનિટ આમ ચાલ્યું એટલે હું ગળે આવી ગયો ને આમ મારી અવગણના ને અપમાનથી તપી ગયો. હું ત્યાં પડેલી ખુરશી પર બેસી ગયો. મને ખુરશી પર બેઠેલો જોઈને મુખીને તલાટી ઊભા થઈને એકેય અક્ષર બોલ્યા વગર ગુપચુપ બહાર નીકળી ગયા. થોડી વારમાં તો ગામ લોકો આવવા માંડ્યા ને મારી ફરતે વીંટળાઈ વળ્યા. ગામના પુસ્તકાલયનો ગ્રંથપાલ ટોળાની મોખરે હતો. મને ગેડ ન બેસી કે આવો ભણેલો ગણેલો માણસ ટોળાને મોખરે કેમ ન હોય. મને પછી ખબર પડી કે હું બેઠો હતો એ એની ખુરશી હતી. એ મને કાન ખરી જાય એવી ગાળો ભાંડવા લાગ્યો. ગામના નોકર રાવણિયાને એણે કહ્યું, આ ભંગ્યા કૂતરાને ખુરશી પર કોણે બેસવા દીધો? રાવણિયાએ મને ખુરશીમાંથી ઊભો કરી દીધો ને ખુરશી લઈ લીધી. હું ભોંય પર બેસી ગયો. એટલામાં ટોળું ગામ ઓફિસમાં ધસી આવ્યું અને મને ઘેરી લીધો. ટોળું એકદમ ગુસ્સામાં રાતું પીળું હતું. કેટલાકે મને ગાળો ભાંડી તો કેટલાકે ધારીએ ધારીએ ઝટકાવી નાખવાની ધમકી આપી. મેં એમને મારી પર દયા કરવા, માફ કરવા આજીજી કરી, પણ પથ્થર પર પાણી. મને સૂઝતું નહોતું કે આમાંથી હું કેમનો છૂટું. પણ એક આઈડિયા સૂઝ્યો કે મામલતદારને મારી પર આવી પડેલા નસીબ વિશે લખવું ને જો ટોળું મને મારી નાખે તો મારી લાશનું શું કરવું એ જણાવું. મને આશા હતી કે હું ખરેખર તો એમના વિરુદ્ધ મામલતદારને ફરિયાદ કરું છું એમ જાણી એ હાથ ચાલાકી ન કરે. મેં રાવણિયા પાસે કાગળ માંગ્યો. એણે આપ્યો. પછી મેં મારી પેનથી આ પ્રમાણે મોટા મોટા ઘાટા અક્ષરે લખ્યું જેથી બધાને વંચાય. પ્રતિ મામલતદાર, તાલુકો બોરસદ, સાહેબ શ્રી પરમાર કાલિદાસ શિવરામના નમ્ર સલામ સ્વીકારવા કૃપા કરશો. આપને વિનમ્રતાપૂર્વક જણાવવાનું કે આજે મારી પર મોતનો પંજો પડ્યો. મારા મા બાપનું કહ્યું માન્યું હોત તો આમ ન થાત. મારા મા બાપને મારા મોતની ખબર કરવા કૃપા કરશો જી. ગ્રંથપાલે મેં લખેલું વાંચ્યું અને મને એ તરત ફાડી નાખવા કહ્યું. મેં કાગળ ફાડી નાખ્યો. આમણે મારી પર અગણિત અપમાન વરસાવ્યા. અમે તને અમારો તલાટી કહીએ? તું ભંગી છે ને તારે ગામની ઓફિસમાં દાખલ થઈ ખુરશીમાં બેસવું છે? મેં દયાની ભીખ માંગી અને આવું ફરી નહીં થાય એવું વચન આપ્યું ને હું નોકરી છોડી દઈશ એવું પણ વચન આપ્યું. મને સાંજ સુધી ત્યાંથી ટોળું વિખરાયું નહીં ત્યાં સુધી બેસાડી રાખ્યું. ત્યાં સુધી તલાટીને મુખી આવ્યા નહોતા. પછી મેં 15 દિવસની રજા લીધી અને મારા મા બાપ પાસે મુંબઈ પાછો ફર્યો. આ વિડીયો લાઈક કરવા, સબસ્ક્રાઇબ કરવા, શેર કરવા વિનંતી છે. આભાર. ડૉક્ટર જી કેવણકર,